નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો વિશે અભ્યાસ કરીશું. સુભાષિત એટલે કે જે સારી યુક્તિ એટલે કે બોધ વચન, આવા સુભાષિતોમાંથી જે બોધ મળે તેને આપણે જીવનમાં ઉતારવો જોઈએ. તો એવા સુભાષિતો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. અહીંયા જોઈએ પહેલા નંબરનો સુભાષિત, શનિ પંથા શનિ પર્વત લંઘનમ શનિ વિદ્યા શનિ વિતમ પંચેતાની શનિ શનિ. બીજા નંબરનો શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિતાય મિત્ર સંગ્રહ અચોડ ચોડ હરણ્યાની પંચેતા અક્ષયો નિધિ. અહીંયા પહેલા નંબરનું સુભાષિત જોઈએ આપણે. શનિ પંથા અહીંયા શનિ એટલે કે ધીમે ધીમે. શનિ પંથા એટલે કે રસ્તો અથવા માર્ગ. ધ્યાન રાખો, શનિ પંથા એટલે કે ધીમે ધીમે, પંથા એટલે કે રસ્તો અથવા માર્ગ. તો ધીમે ધીમે શનિ પંથા એટલે કે ધીમે ધીમે, પંથા એટલે કે રસ્તો, માર્ગ એટલે કે શનિ એટલે કે ધીમે ધીમે, પંથા એટલે કે રસ્તો ઓળંગવો જોઈએ. શનિ પંથા એટલે કે ધીમે ધીમે, પંથા એટલે કે રસ્તો ઓળંગવો જોઈએ. શનિ પંથા એટલે કે ધીમે ધીમે, પંથા એટલે કે ગોદરી બનાવવી જોઈએ. શનિ પંથા ધીમે ધીમે, પંથા એટલે કે રસ્તો ઓળંગવો જોઈએ. શનિ પંથા એટલે કે ધીમે ધીમે, પંથા એટલે કે ગોદરી બનાવવી જોઈએ. ધીમે ધીમે ગોદરી બનાવવી જોઈએ. શનિ પર્વત લંઘનમ શનિ એટલે કે ધીમે ધીમે, પર્વત લંઘનમ એટલે કે પર્વત ઓળંગવો જોઈએ. ધ્યાન રાખો, શનિ પંથા એટલે કે ધીમે ધીમે રસ્તો ઓળંગવો જોઈએ. શનિ પંથા એટલે કે ધીમે ધીમે ગોદરી બનાવવી જોઈએ. શનિ પર્વત લંઘનમ ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ. શનિ વિદ્યા એટલે કે ધીમે ધીમે, વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. ધીમે ધીમે જ્ઞાન મેળવવું જોઈએ. શનિ વિદ્યા એટલે કે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. શનિ વિતમ એટલે કે પૈસા, ધીમે ધીમે ધન કમાવવું જોઈએ એટલે કે પૈસા મેળવવા જોઈએ. શનિ વિતમ એટલે કે ધીમે ધીમે ધન કમાવવું જોઈએ. પંચેતાની આ પાંચ બાબતો, પંચેતાની એટલે કે આ પાંચ બાબતો શનિ એટલે કે ધીમે ધીમે કરવી જોઈએ. આ પાંચ બાબતો કેવી? તો ધીમે ધીમે કરવી જોઈએ. ફરીથી જોઈએ આપણે. શનિ પંથા એટલે કે ધીમે ધીમે રસ્તો ઓળંગવો જોઈએ. શનિ પંથા એટલે કે ધીમે ધીમે શું કરવું જોઈએ? પંથા એટલે કે ગોદડી બનાવવી જોઈએ. શનિ પર્વત લંઘનમ એટલે કે ધીમે ધીમે, પર્વત લંઘનમ એટલે કે પર્વત ઓળંગવો જોઈએ. શનિ વિદ્યા ધીમે ધીમે વિદ્યા મેળવવી જોઈએ, જ્ઞાન મેળવવું જોઈએ. શનિ વિતમ ધીમે ધીમે ધન સંપત્તિ કમાવી જોઈએ. પંચેતાની આ પાંચ બાબતો શનિ એટલે કે ધીમે ધીમે કરવી જોઈએ. તો અહીંયા કહેવામાં કે ધીમે ધીમે રસ્તો કાપવો જોઈએ. જો ધીમે ધીમે રસ્તો કાપવામાં ના આવે તો શું થાય છે? તો અકસ્માતની સંભાવના રહે છે. તમે કોઈ રસ્તા ઉપરથી પસાર થાઓ તો આજુબાજુમાં સાધન જોઈ અને પછી રસ્તો ઓળંગવો જોઈએ. તો અહીંયા કહેવામાં કે શનિ પંથા એટલે કે ધીમે ધીમે રસ્તો કાપવો જોઈએ એટલે કે ઓળંગવો જોઈએ, નહીં તો અકસ્માતની સંભાવના રહે છે. શનિ પંથા એટલે કે ધીમે ધીમે ગોદડી એટલે કે ફાટી ગયેલા જે શું કહેવાય, જે કાપડ આવે એમાંથી શું બનાવવી જોઈએ? તો ગોદડી બનાવવી જોઈએ. શનિ પર્વત લંઘનમ ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ. જો પર્વત ઓળંગવામાં એટલે કે ધીમે ધીમે પર્વત ચડો તમે અને જો ઉતાવળ કરશો તો પર્વત ઉપરથી શું થશે? તો નીચે પડશે. એટલે માટે કહેવામાં કે શનિ પર્વત લંઘનમ ધીમે ધીમે પર્વત ઉપર શું કરવું જોઈએ? ઓળંગવો જોઈએ અથવા ચડવું જોઈએ. શનિ વિદ્યા ધીમે ધીમે વિદ્યા મેળવવી એટલે કે જ્ઞાન મેળવવું જોઈએ. એક દિવસમાં તમે બધું જ્ઞાન મેળવી શકતા નથી. માટે અહીંયા કહેવામાં આવ્યું કે શનિ વિદ્યા ધીમે ધીમે જ્ઞાન મેળવવું જોઈએ. એક દિવસમાં તમે જ્ઞાન મેળવી શકતા નથી, માટે ધીમે ધીમે જ્ઞાન મેળવવું જોઈએ. શનિ વિતમ ધીમે ધીમે ધન સંપત્તિ કમાવી જોઈએ. અહીંયા કહેવામાં કે શનિ વિતમ ધીમે ધીમે શું કરવું જોઈએ? તો ધન સંપત્તિ કમાવી જોઈએ. પંચેતાની આ પાંચ બાબતો, કઈ પાંચ બાબતો? તો ધીમે ધીમે રસ્તો કાપવો જોઈએ, ધીમે ધીમે ગોદડી બનાવવી જોઈએ,
ધીમેથી પર્વત ઓળંગવો જોઈએ, ધીમેથી વિદ્યા મેળવવી જોઈએ અને ધીમેથી ધન કમાવવું જોઈએ. આ પંચેતાની રીતે આ પાંચ બાબતો શને શને એટલે કે ધીમે ધીમે કરવી જોઈએ. એનું ગુજરાતી જોઈએ આપણે તો શને પંથા એટલે કે ધીમે ધીમે, પંથા એટલે કે રસ્તો ઓળંગવો જોઈએ, ધીમે ધીમે રસ્તો ઓળંગવો જોઈએ. શને પંથા ધીમે ધીમે ગોદડી બનાવવી જોઈએ, ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ, ધીમેથી પર્વત ઓળંગવો જોઈએ, ધીમેથી જ્ઞાન એટલે વિદ્યા મેળવવી જોઈએ, અને ધીમેથી ધન સંપત્તિ મેળવવી જોઈએ. આ પાંચ બાબતો ધીમે ધીમે કરવી જોઈએ. ફરીથી જોઈ લો ગુજરાતી. ધીમે ધીમે રસ્તો ઓળંગવો જોઈએ, ધીમે ધીમે ગોદડી બનાવવી જોઈએ, ધીમેથી પર્વત ઓળંગવો જોઈએ, ધીમેથી વિદ્યા મેળવવી જોઈએ, ધીમેથી ધન સંપત્તિ મેળવવી જોઈએ. આ પાંચ બાબતો ધીમે ધીમે કરવી જોઈએ. અહીંયા બીજા નંબરનો શ્લોક જો શીલમ શૌર્યમ અનાલસ્યમ, શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિતય મિત્ર સંગ્રહ અચોડ ચોડ હણિયાની પંચિતા અક્ષયો નિધિ. એનું ગુજરાતી શીલમ એટલે ઊંચું ચારિત્ર, ચારિત્ર એટલે કે તમારું શરીર, અહીંયા ઊંચું ચારિત્ર, શીલમ એટલે કે ઉત્તમ ચારિત્ર, ઉત્તમ ચારિત્ર. શૌર્યમ એટલે કે શૂરવીરતા, શૌર્યમ એટલે કે શૂરવીરતા, શીલ એટલે કે ઊંચું ચારિત્ર, શૌર્યમ એટલે કે શૂરવીરતા, અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા, ઉદ્યમશીલતા એટલે કે આળસુનો અભાવ ન હોવો, એટલે કે આળસુ ન હોવું, કામ પ્રત્યે વફાદાર હોવો. શૌર્યમ એટલે કે શૂરવીરતા, અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા. પાંડિત્ય એટલે કે પંડિતાઈ, પાંડિત્ય એટલે કે પંડિતાઈ, પાંડિત્ય એટલે કે પંડિતાઈ. મિત્ર સંગ્રહ સારા મિત્રનો સંગ્રહ, પંડિત્ય એટલે કે પાંડિતાઈ, મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રનો સંગ્રહ. અચોડ ચોડ હણિયાની ચોડ ચોરી કરી ન શકે. ધ્યાન રાખજો. શીલમ એટલે કે ઊંચું ચારિત્ર, શૌર્યમ એટલે કે શૂરવીરતા, અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા, પાંડિત્ય એટલે કે પંડિતાઈ, પંડિતાઈ એટલે કે ભણેલા હોવું, મિત્ર સંગ્રહ સારા મિત્રનો સંગ્રહ. અચોડ ચોડ હણિયાની ચોડ ચોરી ન કરી શકે તેવા પંચેતા અક્ષરની ચોડ ચોરી ન કરી શકે તેવા આ પાંચ પંચ એટલે કે આ પાંચ બાબતો અક્ષર નિધિ એટલે કે અખૂટ ખજાનો છે, ખૂટે નહીં તેવો ખજાનો છે. અક્ષય નિધિ ખજાનો એટલે કે ખૂટે નહીં તેવો ખજાનો છે. ફરીથી શીલમ એટલે કે ઊંચું ચારિત્ર, તમારું ચારિત્ર કેવું જોઈએ તો સ્વચ્છ એટલે કે સાફ હોવું જોઈએ. શીલમ એટલે કે તમારું ચારિત્ર. શૌર્યમ એટલે કે શૂરવીરતા, શૂરવીરતા એટલે કે બહાદુરતા, તમારી તાકાત. શૌર્યમ એટલે કે શૂરવીરતા. અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા, કામ પ્રત્યે વફાદાર હોવું. અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા. પાંડિતા એટલે કે ભણેલા હોવું, પાંડિતા એટલે કે પંડિતાઈ, પંડિતા એટલે કે તમારામાં જ્ઞાન હોવું. મિત્ર સંગ્રહ સારા મિત્રનો સંગ્રહ. અચોડ ચોડ હણિયાની એટલે કે ચોડ ચોરી ન કરી શકે તેવા પંચેતા અક્ષય નિધિ, ચોડ ચોરી ન કરી શકે તેવા પાંચ બાબતો અક્ષય નિધિ ખજાનો. અક્ષય નિધિ એટલે કે અખૂટ ખૂટે નહીં તેવો ખજાનો છે. ફરીથી જોઈ લો. શીલમ એટલે કે તમારું ચારિત્ર યોગ્ય હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ. શૌર્યમ એટલે કે તમારામાં શૂરવીરતા, બહાદુરતા હોવી જોઈએ. અનાલસ્યમ ઉદ્યમશીલતા, કામ પ્રત્યે વફાદાર હોવું. પાંડિતા એટલે કે તમે શું જ્ઞાન મેળવેલા હોવા જોઈએ, એટલે કે તમારામાં
જ્ઞાન હોવું જોઈએ મિત્ર તો સારા મિત્રોનો સંગ્રહ એટલે કે મિત્રો તમારા કેવા હોવા જોઈએ તો સારા હોવા જોઈએ અચોડ ચોરી ન કરી શકે તેવા ધ્યાન રાખ અચોડ હરે એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવા પંચ એટલે કે આ પાંચ બાબત અક્ષય નિધિ એટલે કે અક્ષય નિધિ ખજાનો છે અક્ષય નિધિ એટલે કે અખૂટ તૂટે નહીં તેવો ખજાનો છે અહીંયાનું ગુજરાતી જોઈ શીલમ એટલે કે ઊંચું ચારિત્ર શૌર્ય એટલે કે શૂરવીરતા અનાલસમ ઉદમશીલતા એટલે કે ઉદમશીલતા પંડિતાઈ મિત્ર સંગ્રહ સારા મિત્રનો સંગ્રહ ચોર હરિયાણું ચોરી ન કરી શકે તેવા પંચી એટલે કે આ પાંચ બાબતો અક્ષય નિધિ એટલે કે આ પાંચ બાબતો અક્ષય નિધિ ખજાનો છે અખૂટ ખજાનો છે અહીંયા જો તો ઊંચું ચારિત્ર શૂરવીરતા ઉદમશીલતા પંડિતાઈ સારા મિત્રનો સંગ્રહ ચોરી ન કરી શકે તેવી આ પાંચ બાબતો કેવી અક્ષય નિધિ એટલે કે અખૂટ ખજાનો છે એટલે કે ચોર એ આ પાંચ બાબતો કોઈ દિવસ ચોરી કરી શકતો નથી કારણ કે એ બધું છે તો આપણામાં હોય શીલમ ચારિત્ર શૂરવીરતા ઉદમશીલતા પાંડિતાઈ સારા મિત્રનો સંગ્રહ અચોડ એટલે કે ચોરી ન કરી શકે તો પંચેકા અક્ષય નિધિ એટલે કે આ પાંચ બાબતો કેવી છે તો ચોરી કરી શકતો નથી એટલે કે અખૂટ એટલે કે ખૂટે નહીં તેવી આ પાંચ બાબતો કેવી અક્ષય નિધિ ખજાનો છે